નમસ્કાર ગુજરાત દેશ દુનિયા અને ગુજરાતના આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારોની માહિતી મેળવીએ તો પીએમ મોદીએ કોંગ્રેસ ઉપર કર્યા છે આકરા પ્રહારો સાથે જ સિમ કાર્ડ અંગે બદલવામાં આવ્યો છે નિયમ। તે ઉપરાંત દવાઓને લઈને પણ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। તેની સાથે ઈડી અને સીબીઆઈએ મોદીના ગુંડાઓ છે જેવું પણ નિવેદન આપવામાં આવ્યું છે। તો ચૂંટણીની અંદર કંઈક નવું થશે, કંઈક ચોંકાવનારું થશે તેવી પણ આગાહીની સાથે હાલ ભાષણ આપવામાં આવી રહેલું છે। મતદાર કાર્ડ વગર પણ શું તમે મત આપી શકો છો કે નહીં તેની વિગત પણ આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। મધર ડેરી બનાવશે 2 નવા પ્રોસેસિંગ પ્લાન્ટ। ત્રીજા વિશ્વયુદ્ધને લઈને પણ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી ચૂક્યા છે। ગુજકેટની પરીક્ષા અંગે પણ વિદ્યાર્થીઓ માટે કામના સમાચાર સામે આવ્યા છે। તો ગુજરાત યુનિવર્સિટી કેસને લઈને પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલો છે। વરસાદને લઈને પણ મહત્વપૂર્ણ આગાહી જાહેર કરવામાં આવી છે। તો 8 રાજ્યોની અંદર ચૂંટણી પંચને લઈને પણ મોટી કાર્યવાહી કરવામાં આવશે। સોના ચાંદીના ભાવની અંદર વધારો જોવા મળી રહેલો છે। તો દિલ્હીની અંદર સીએમ ભૂપેન્દ્ર પટેલની હાઈકમાન્ડ સાથેની બેઠક બોલાવવામાં આવી છે। સાથે જ બટાકાના ઉત્પાદનની અંદર ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે ભાવ મળતા ખેડૂતોને રાહત થઈ હોય તેવો પણ સમાચાર સામે આવ્યા છે। સંપૂર્ણ સમાચાર અને માહિતી મેળવે તે પહેલા ખાસ કરીને ચેનલમાં નવા છો તો મિત્રો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો। સૌપ્રથમ સમાચારની માહિતી મેળવીએ તો દિલ્હીની અંદર સીએમ ભૂપેન્દ્ર પટેલની બેઠક આ અંગે વિસ્તારથી જાણીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલને ફરી એકવાર દિલ્હી બોલાવવામાં આવ્યા છે। સાથે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને પણ હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે। દિલ્હીની અંદર તેમની હાઈકમાન્ડ સાથે બેઠક યોજવામાં આવશે। હાલ ગુજરાતની અંદર 4 લોકસભા બેઠકના ભાજપના બાકી રહેલા નામોની યાદી ઉપર અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે। લોકસભાની અંદર બેઠકો ઉપરાંત ખાલી પડેલી વિધાનસભાની અંદર પેટા ચૂંટણીના ઉમેદવાર અંગે પણ દિલ્હીની અંદર ચર્ચા કરવામાં આવશે। પછી વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવારો છે જે પણ જાહેર કરવામાં આવશે જેવી પણ માહિતી સામે આવી છે। ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે લોકોના મનની અંદર અનેક સવાલો થતા હોય છે કે મતદાર કાર્ડ વગર શું તમે મત આપી શકો છો? ચૂંટણી પંચે ઘણા દસ્તાવેજો જણાવ્યા છે જેની મદદથી તમે તમારો મત આપી શકો છો। જો તમારી પાસે ચૂંટણી કાર્ડ નથી તો આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, મનરેગા કાર્ડ, સરકારી સેવા કાર્ડ, પાસપોર્ટ, ફોટો ચોંટાડેલું પેન્શન કાર્ડ, આરોગ્ય વીમા કાર્ડ, સ્માર્ટ કાર્ડ, ફોટો પાસબુક, અન્ય વિકલાંગતા કાર્ડ અને સત્તાવાર ઓળખ કાર્ડમાંથી કોઈ પણ કાર્ડ તમે બતાવીને તમારો મત મિત્રો આપી શકો છો। તે ઉપરાંત સિમ કાર્ડ અંગે પણ બદલવામાં આવ્યો છે નિયમ। ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાયલે સિમ કાર્ડને લઈને નવા નિયમો જાહેર કર્યા છે। નિયમો 1 જુલાઈથી લાગુ થશે, જેનાથી સાયબર ફ્રોડ અને ઓનલાઈન છેતરપિંડી ઉપર અંકુશ આવશે। ટ્રાયલ મુજબ જો ખોવાઈ જવાના અથવા તો તૂટવાના કિસ્સાની અંદર તમે સ્વિમ સ્વેપ કરાવો છો તો તમારા નંબર પોર્ટ થશે નહીં। આ સમય મર્યાદા 7 દિવસની રહેશે। ઘણીવાર છેતરપિંડી કરનારાઓ સ્વિમ સ્વેપિંગ કરીને લોકોને લૂંટે છે, કેમ કે સ્વિમ સ્વેપિંગ કોઈ પણ જાણતું નથી। એટલા માટે સિમ કાર્ડ અંગે મહત્વપૂર્ણ નિર્ણય છે, જેની અંદર પણ મોટો બદલાવ ટ્રાયલ દ્વારા કરવામાં આવી રહ્યો છે। તો એ સાથે જ સોના અને ચાંદીને લઈને પણ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર એસોસિએશનના જણાવ્યા અનુસાર 24 કેરેટ સોનું આજે 289 રૂપિયા સસ્તું થઈને 65,270 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર બજારની અંદર વેચાઈ રહેલું છે। આજ મહિને એટલે કે 11 માર્ચે તે 65,270ના ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચી ગયું હતું। તો આ તરફ ચાંદી પણ 438 રૂપિયા સસ્તી થઈને આજે 73,772 રૂપિયા ઉપર પ્રતિ કિલો ઉપર હાલ વેચાઈ રહી છે। ચાંદીનો ભાવ 4 ડિસેમ્બર 2023ના રોજ 77,703 રૂપિયા પ્રતિ કિલો ઉપર ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચી ગયો છે અને આજે સોનાના ભાવની અંદર 289 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને ચાંદીના ભાવની અંદર 438 રૂપિયાનો ઘટાડો જોવા મળેલો છે। એક તરફ સોનાના ભાવની અંદર વધારો જોવા મળે છે તો બીજા દિવસે સોનાના ભાવની અંદર ઘટાડો જોવા મળે છે। આમ સોના અને ચાંદીના રોજના આવા અવનવા સમાચાર મેળવવા ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો। તો
તો એ સાથે જ વરસાદ અંગે પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. ઉનાળાની વચ્ચે હવે હવામાન વિભાગે કેટલાક રાજ્યોની અંદર વરસાદનું એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ 20 તારીખથી 21 માર્ચની વચ્ચે ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે. સાથે જ અરુણાચલ પ્રદેશ, મેઘાલય, આસામ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાની અંદર પણ 23 માર્ચ સુધી હળવા વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. તો એ સાથે જ 8 રાજ્યોની અંદર ચૂંટણી પંચની મોટી કાર્યવાહી. ભારતીય ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે યુપી, ગુજરાત, બિહાર, ઝારખંડ, એચપી અને ઉત્તરાખંડના ગૃહ સચિવને હટાવવાનો આદેશ જારી કર્યો છે. મિઝોરમ અને એચપીના સામાન્ય વહીવટ વિભાગના સચિવોને પણ હટાવાયા છે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના પોલીસ મહાનિર્દેશકને હટાવવા માટે પણ જરૂરી કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચનું કહેવું છે કે આ કાર્યવાહી ચૂંટણીની અંદર સમાન અવસર સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી રહી છે. તે ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી કેસને લઈને પણ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. અહેમદાબાદની અંદર ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલની અંદર મારામારી કેસની અંદર રાજ્ય સરકારે કડક કાર્યવાહી કરવાનો આદેશ જારી કર્યો છે. આ ઘટના બાદ ભારત સરકારનું વિદેશ મંત્રાલય પણ ગુજરાત સરકારના સંપર્કમાં છે. ઘટના અંગે અહેમદાબાદ પોલીસે 3 લોકોની અટકાયત કરી છે, જેમાં ભરત પટેલ, હિતેશ મેવાડા સાથે જ સાહિલ દુધકિયા નામના વ્યક્તિનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. ગુજકેટની પરીક્ષા અંગે પણ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. આગામી 31 માર્ચે રાજ્યની અંદર ગુજકેટની પરીક્ષા યોજાવાની છે. આ પરીક્ષા ફાર્મસી અને એન્જિનિયરિંગ માટે લેવામાં આવશે, જેમાં 1,37,000 છાત્રો ગુજકેટની પરીક્ષા આપશે. અહેમદાબાદની અંદર 70થી વધુ કેન્દ્ર ઉપર ગુજકેટની પરીક્ષા યોજાશે, જેને લઈને પરીક્ષા કેન્દ્રો ઉપર સીસીટીવીથી સજ્જ કરી દેવામાં આવેલા છે અને પરીક્ષા સવારે 10 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી યોજવામાં આવશે. તંત્રએ પણ શાંતિમય વાતાવરણની અંદર પરીક્ષા યોજાય તે માટેની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. તો એ સાથે જ ત્રીજા વિશ્વયુદ્ધ અંગે પણ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. 5મી વખત રશિયાના રાષ્ટ્રપતિ બન્યા બાદ પુતિને કહ્યું છે કે હવે રશિયા વધુ શક્તિશાળી અને પ્રભાવશાળી બનશે જો અમેરિકાની આગેવાની હેઠળના લશ્કરી સંગઠનો નાટો અને રશિયા સામે સામા આવી જશે તો દુનિયાની અંદર ત્રીજા વિશ્વયુદ્ધથી હવે એક ડગલું દૂર રહેશે. જો કે મને નથી લાગતું કે આવું કોઈ કરવા માગશે. રાષ્ટ્રપતિની ચૂંટણીની અંદર પુતિનને 88% વોટ મળ્યા છે, જ્યારે તેમના વિરોધ પક્ષના ઉમેદવાર નિકોલે ખારિતોનાવાને 4% વોટ મળી ચૂક્યા છે અને ફરી એકવાર 5મી વખત રશિયાના રાષ્ટ્રપતિ તરીકે પુતિનને હવે ફરી રાષ્ટ્રપતિ બનાવવામાં આવી રહેલા છે. તો એ સાથે જ મધર ડેરી બનાવશે 2 નવા પ્રોસેસિંગ પ્લાન્ટ. દિલ્હી એનસીઆરમાં દૂધની મોટી સપ્લાયર મધર ડેરી વધુ 2 નવા પ્લાન્ટ બનાવવા જઈ રહી છે. નવા પ્લાન્ટની અંદર કંપની દૂધની સાથે ફાળાને પણ પ્રોસેસ કરશે. મધર ડેરી તેના હાલના પ્લાન્ટની ક્ષમતા વધારવા માટે ₹100 કરોડનું વધુ રોકાણ પણ કરશે. કંપની મહારાષ્ટ્રની અંદર નાગપુરની અંદર ₹525 કરોડના રોકાણ સાથે એક મોટી ડેરી પ્લાન્ટ સ્થાપી રહી છે. કર્ણાટકની અંદર પણ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. મધર ડેરી પાસે હાલ 9 પ્રોસેસિંગ પ્લાન્ટ જોવા મળ્યા છે. એ ઉપરાંત ચૂંટણીની અંદર કંઈક ચોંકાવનારું થશે તેવું પણ નિવેદન આપવામાં આવ્યું છે. રાજસ્થાનના પૂર્વ સીએમ અને કોંગ્રેસના નેતા અશોક ગેહલોતે ઇન્ડિયન એલાયન્સની રેલીની અંદર ભાગ લેવા મુંબઈ પહોંચ્યા હતા અને અહીં તેમણે કહ્યું છે કે આ રેલી તો એક શરૂઆત છે, પરિણામ તો ચોંકાવનારું હશે. આ વખતે લોકસભાની ચૂંટણીના પરિણામો સૌને ચોંકાવશે. ચીટ વહેંચણીની ફોર્મ્યુલા જલ્દી જ નક્કી કરવામાં આવશે અને ગેહલોતે કહ્યું છે કે ઇલેક્ટોરલ બોન્ડ એક મોટું કૌભાંડ છે, આનાથી આખો દેશ હચીમચી ગયો છે જેવું પણ નિવેદન રાજસ્થાનના પૂર્વ સીએમ દ્વારા આપવામાં આવી રહ્યું છે. એ ઉપરાંત ઈડી અને સીબીઆઈ મોદીના ગુંડા છે જેવું પણ નિવેદન આપવામાં આવ્યું છે. દિલ્હીના સીએમ કેજરીવાલને ઈડીએ ઇસ્યુ કરેલા 9મા સમન્સ પર મંત્રી આતિશીએ કહ્યું છે કે પીએમ મોદી ચૂંટણી પહેલા કેજરીવાલની ધરપકડ કરવા માંગે છે. પીએમ મોદી કોર્ટના નિર્ણયની રાહ જોઈ શકતા નથી. ઈડી અને સીબીઆઈએ આતિશીએ મોદીના ગુંડા કહ્યા છે.
વોટર બોર્ડ કેસની અંદર કેજરીવાલને સમન્સ મોકલવામાં આવ્યું છે. મોદીને ડર છે કે તેઓ એક્સાઇઝ કેસની અંદર કેજરીવાલની ધરપકડ કરી શકશે કે નહીં, તેથી તેમણે વધુ એક સમન્સ જારી કર્યું છે, જેવું પણ નિવેદન આપવામાં આવી રહેલું છે. ત્યારબાદના સમાચારની માહિતી મેળવીએ તો દવાઓને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટ પાસે દવાઓના ઓનલાઈન વેચાણ અંગે નીતિ બનાવવા હજી વધુ સમય માંગ્યો છે. સરકારે જણાવ્યું છે કે આ મુદ્દો જટિલ છે અને દવાઓનું વેચાણ કરવાની રીતની અંદર કોઈ પણ સુધારાના દુર્ગમી પરિણામો આવશે, તેના ઉપર દિલ્હી હાઈકોર્ટે પરિવાર કલ્યાણ અને સ્વાસ્થ્ય મંત્રાલયને 4 મહિનાનો સમય આપ્યો છે અને કહ્યું છે કે પોલિસી બનાવવાની આ છેલ્લી તક છે, જેવું પણ નિવેદન જારી કરવામાં આવેલું છે. ઉપરાંત પીએમ મોદીએ કોંગ્રેસ ઉપર કર્યા છે પ્રહારો. કર્ણાટકની અંદર પીએમ મોદીએ કહ્યું છે કે થોડા જ મહિનાની અંદર કોંગ્રેસ સરકારે કર્ણાટકની વિશ્વનીયતાને મોટો ફટકો આપ્યો છે. હું કર્ણાટકના લોકોનો કોંગ્રેસ પ્રત્યેનો ગુસ્સો જોઈ રહ્યો છું, તેમનો ગુસ્સો સમજી શકું છું. કોંગ્રેસ સરકારના આવા વલણ વચ્ચે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે કર્ણાટકની દરેક લોકસભા બેઠક ઉપર ભાજપ અથવા તો એનડીએને વિજય મળે. એનડીએના સાંસદો કર્ણાટકની જનતાની સેવા કરવા માટે કામ કરશે. કેન્દ્રની યોજનાઓ છે જે પણ કર્ણાટકની અંદર લાગુ કરવામાં આવશે, જેવું પણ નિવેદન પીએમ મોદી દ્વારા કોંગ્રેસ ઉપર જારી કરવામાં આવી રહેલું છે.